મખાના એક પૌષ્ટિક અને ઓછી કેલેરીવાળો સુપર ફૂડ છે, જે પ્રોટીન, ફાઇબર, કેલ્શિયમથી ભરપૂર છે. આ મખાના વજન ઘટાડવા માટે, હાર્ટને હેલ્ધી રાખવા માટે, પાચન શક્તિ સુધારવા માટે, હાડકાં મજબૂત કરવા માટે, ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે ખૂબ જ ફાયદેમંદ છે. આ મખાનાને તમે બતાવ્યા મુજબ શેકીને 1 મિનિટ સુધી ડ્રાય રોસ્ટ કરી લેવાના છે. ત્યાર પછી તેને તેલ અથવા બટરમાં ઝપટી હળદર નાખીને તેમાં મખાના એડ કરીને થોડું મીઠું અને પેરી પેરી મસાલો અથવા તો મેગી મસાલા એડ કરીને 1 મિનિટ સુધી થોડું મિક્સ કરી દેવાનું છે. તરત જ ગેસ બંધ કરીને આ મખાનાને થોડા ઠંડા પડે એટલે ખાવા માટે ઉપયોગમાં લેવાના છે. આ મખાના ડેઈલી 50 ગ્રામ 1 વાટકી ખાવાથી હાડકાં ખૂબ જ મજબૂત બને છે અને બાળકોની ઇમ્યુનિટી પણ વધે છે. આ મખાનાને તમે ડ્રાય રોસ્ટ કરીને મિક્સરમાં એકદમ ફાઇન પાવડર બનાવીને ડ્રાયફ્રૂટના પાવડર સાથે મિક્સ કરીને દૂધમાં પણ બાળકોને આપી શકો છો. બાળકોને દરરોજ બેસ્ટ હેલ્ધી નાસ્તો આપવાનો આ એક બેસ્ટ ઓપ્શન છે. આજની રેસીપી જરૂર ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.